સુરત શહેરના એક વેપારીને હની ટ્રેપમાં ફસાયા હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે। વેપારી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળ પીછો કરતી એક મહિલા જોઈ વેપારીએ કાર રોકી હતી તો કાર રોકતાની સાથે જ મહિલા વેપારીની કારમાં બેસી ગઈ હતી અને શારીરિક સંબંધની ઓફર કરી હતી। જે બાદ વેપારીને એક રૂમમાં લઈ જઈને મહિલાએ સાગરીતો સાથે મળી વેપારીનો બીભત્સ અવસ્થાનો વિડીયો ઉતારી લીધો હતો, જેને વાયરલ કરવાની ધમકી આપી ત્રણેય આરોપીએ 1.45 લાખ પડાવી લીધા હતા। જે બાદ વેપારીની ફરિયાદના આધારે પોલીસે મહિલા સહિત ત્રણની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો મળી આવતી માહિતી અનુસાર ઉત્તરાયણમાં રહેતા 57 વર્ષીય વેપારી વરાછા મિની બજારમાં હીરાની પેઢી ધરાવે છે। તો ગત 24 ડિસેમ્બરે કાર લઈ ઘરે જવા નીકળ્યા હતા તે વખતે તેમણે ઓબ્ઝર્વ કર્યું હતું કે એક મોપેડ સવાર યુવતી સતત તેમની કારનો પીછો કરી રહી છે। તો મામલો શું છે તે સમજવા તેમણે કાર ઉત્તરાયણમાં આવેલા મોલ પાસે ઊભી રાખી દેતા આ યુવતીએ મોપેડ તેમની કારની પાસે પાર્ક કરી સીધી જ દરવાજો ખોલી કારમાં આવી ગઈ હતી અને વેપારીને સીધી જ શારીરિક સંબંધની ઓફર કરી મોબાઈલ નંબર લેવાની સાથે પોતાનો નંબર પણ આપ્યો હતો। જે બાદ 6 દિવસ પછી યુવતીનો ફોન આવ્યો હતો અને ખોડિયાર નગરના નાકે મળવા બોલાવતા વેપારી કાર લઈ ત્યાં પહોંચી ગયો હતો। તો વેપારીને વરાછા ભગુનગર પાસે પહેલા માળે એક મકાનમાં લઈ જવા હતો। જે બાદ દરવાજો ખોલીને બે યુવકો અંદર ઘસી આવ્યા હતા અને વેપારીનો બીભત્સ અવસ્થાનો વિડીયો મોબાઈલ ફોનમાં ઉતારી લઈ તેને બરંબારમાં સકંજામાં લીધો હતો। ત્યારે જે તે સમયે જ વેપારીના હાથમાંથી 1 લાખની કિંમતની 2 હીરાજડિત વીંટી પડાવી લીધી હતી। તો ગોપાલ નામનો મુખ્ય સૂત્રધાર વેપારી સાથે તેની ઓફિસમાં ગયો હતો અને ત્યાંથી રોકડા 30,000 લીધા હતા। થોડાક દિવસ વધુ બાદ 15,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા। થોડા દિવસ બાદ 25,000 માંગ્યા અને નહીં આપે તો દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા ડરેલા વેપારીએ વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો અને હની ટ્રેપ કરતી ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આ ટોળકીના નિલેશ અશોકગીરી ગોસ્વામી, ગૌતમ રબારી અને મનીષાને પોલીસે દબોચી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને 2 વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર ગુનાના કામે સમગ્ર હકીકત જોતાં એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની 4 વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી 2 વીંટી જેની કિંમત 1 લાખ રૂપિયા તેમજ 45,000 રૂપિયા રોકડા એ રીતે 1,45,000 રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ હતી। વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે, જેમાં જે મહિલા હતી 35 વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના 2 ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।